NCLT પાસેથી કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેન્જમેન્ટની મંજૂરી મળી છે. એની સાથે સાઈ લાઈફ આપણે ઓપનિંગમાં જોયું બ્લોક ડીલ વિન્ડોમાં બ્લોક ડીલ થઈ, પરંતુ આ બધા પર ડિટેલ્સ શું છે એની માહિતી લઈએ. સહયોગી શ્રદ્ધા પરસાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. શું છે ડિટેલ્સ? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરીએ પ્રોટીન ગવર્નન્સ ટેકનોલોજીની. અહીંયા કંપનીને વર્ક ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. UIDAI પાસેથી 1160 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે કંપનીને, અને જિલ્લા સ્તર પર આધાર સેવા કેન્દ્રો સ્થાપવા માટે આ વર્ક ઓર્ડર મળ્યો છે કંપનીને. આ સમાચાર બાદ અત્યારે 10%થી વધુની તેજી બતાવી રહ્યો છે શેર. ત્યારબાદ ટાટા મોટર્સની વાત કરીએ. NCLTએ ટાટા મોટર્સની કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેન્જમેન્ટને મંજૂરી આપી છે. કંપનીના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં એક મોટો બદલાવ આવશે આ સ્કીમ બાદ, અને TML કમર્શિયલ વ્હીકલને અલગ કરીને કંપની લિસ્ટ કરશે, અને આ યુનિટ માત્ર ટ્રક, બસીસ અને અન્ય કમર્શિયલ વ્હીકલ પર ફોકસ કરશે. અને હાલમાં પેસેન્જર વ્હીકલ બિઝનેસને ટાટા મોટર્સમાં મર્જ કરશે, અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને EV બિઝનેસ પર ફોકસ કરશે. CV, PV અને EV પોતાની સ્ટ્રેટેજી, મેનેજમેન્ટ અને કેપિટલ એલોકેશનમાં સાથે કામ કરશે. ડીમર્જર પછી TML કમર્શિયલ વ્હીકલ એક અલગ લિસ્ટેડ એન્ટિટી બની જશે. અત્યારે શેર આપણને 1% જેટલી ડાઉનસાઇડ બતાવી રહ્યો છે. ત્યારબાદ સાઈ લાઈફની વાત કરીએ. એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી છે. સાઈ લાઈફમાં 2854 કરોડની મોટી બ્લોક ડીલ થતી જોવા મળી છે. કંપનીમાં 3.25 કરોડ શેર્સમાં સોદા થયા છે, અને આનાથી 15.60% ઇક્વિટીનો સોદો નોંધાયો છે. શ્રદ્ધા, પર આપનો ત્રણેય સ્ટોક્સ પર માહિતી માટે. તો કુનાલ, એક તો ટાટા મોટર્સ, અને અગર અન્ય બે કંપનીઓ પર કોઈ ટેકનિકલ આપનો વ્યૂ હોય તો ટાટા મોટર્સ માટે NCLT તરફથી જે અપ્રુવલ મળ્યું છે એને લીધે એક ફોકસ આજે આપણને બનતું દેખાશે. સ્ટોક પર અત્યારે માર્કેટની સાથે ઓવરઓલ એક ઘટાડો જોઈ રહ્યા છીએ, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો સેટઅપ, અને અન્ય બંને કંપનીઓ પર કોઈ વ્યૂ હોય તો? ટાટા મોટર્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નો ડાઉટ ટાટા મોટર્સે સારા ગેઇન કોવિડ પછી આપણને બતાવેલા છે, બટ આ સ્ટોકમાં જે પરફોર્મન્સ આપણને જોઈએ, પરફોર્મન્સ આવતા એકચ્યુઅલી નાકે દમ આવી જતો હોય છે. જો હું લોંગ હિસ્ટ્રી જોઉં આ કાઉન્ટરની, તો સારા એવા લોંગ ટર્મ કોન્સોલિડેશનમાં કાઉન્ટર જતો હોય છે, પણ ફરીથી પાછો આપણને જ્યાંથી રેલી ચાલુ કરી હતી ત્યાં જ લેવલ પર આવીને આ સ્ટોક ઉભો રહે છે. મતલબમાં રેલી બતાવે છે, કરેક્શનમાં પાછું એક લેવલ પર આ સ્ટોક આવીને ઉભો રહે છે. એટલે હું તો ટોટલી અવોઇડ કરીને આ કાઉન્ટરમાં અત્યારે ચાલવાની સલાહ આપીશ. અને બીજી વસ્તુ એ છે કે આજના દિવસમાં મોદી સાહેબ પણ મારુતિની જે ફ્લેગશિપ કાર છે એ લોન્ચ કરવાની અત્યારે વાત ચાલી રહી છે. મારુતિ વિટારા, જેનું ડાયરેક્ટ કોમ્પિટિશન મહિન્દ્રા એન્ડ ટાટા મોટર્સ સાથે થવાનું છે, અને ઘણા સારા એવા ફીચર સાથે આ ગાડી લોન્ચ થવાની છે. અને મારુતિનું સેલ્સ સર્વિસ, આફ્ટર સેલ્સ સર્વિસ બી ઘણા સારા છે, અને સર્વિસ સેન્ટર પણ ઘણા છે. તો મને એવું લાગે છે કે આ એક ગાડી ટક્કર આપી શકે છે મારુતિ અને ટાટા મોટર્સ છે. અને જો લોન્ચ થાય છે તો મને એવું લાગે છે કે બહુ મોટો ફટકો પડશે ટાટા મોટર્સને અને મહિન્દ્રાને. સો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપી છે ત્યારે ટાટા મોટર્સને. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે મને નથી જોવા મળી રહી. એના કરતાં બેટર છે કે મારુતિ પર અત્યારે આ લેવલ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અને બીજા બે કાઉન્ટરની વાત કરીએ તો તમે મને પ્લીઝ અગેન નામ કહેશો? પ્રોટીન ઇગવ ટેકનોલોજીસ અને સાઈ લાઈફ સાયન્સીસ. સાઈ લાઈફ સાયન્સની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોકમાં મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે, વ્યૂ મારો અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર માટે પોઝિટિવ સાઇડનો જો બની રહ્યો છે. તમે જુઓ જે છેલ્લા ઘણા દિવસથી જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, 875 પાસે છે. આજના દિવસમાં 3.5% ઘટાડા સાથે કાઉન્ટર ટ્રેડ કરે છે. બટ એક વસ્તુ સારી એવી છે કે 857 નો એક સારો સપોર્ટ છે 21 MA નો, અને મને એવું લાગે છે કે આ સપોર્ટ આવનારા દિવસોમાં કાઉન્ટર લઈ શકે છે. તો જો આપણને નીચે 860 સુધીના 860 સુધીના જો લેવલ જોવા મળે છે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ત્યાંથી પાછું આપણને એક સારો એવો બાઉન્સ બેક આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. અને પ્રોટીનની વાત કરીએ તો 900 ની અરાઉન્ડ આ કાઉન્ટર ટ્રેડ કરે છે. ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે, ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. એસએલ થોડોક મોટો આવશે, 815 નો એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે 900 પાસે. 815 નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટની વાત કરીએ તો 965 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 1070 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ત્રણેય સ્ટોક્સ પર કુનાલ તરફથી વ્યૂ. તો સૌથી પહેલાં તો બ્લોક ડીલને કારણે સાઈ લાઈફ સાયન્સીસ માટે 860 ઉપર તમે એન્ટ્રી કરી શકો છો. ટાટા મોટર્સ અવોઇડ કરો, અને પ્રોટીન ઇકફ માટે 815 સ્ટોપ લોસ, 965ના પહેલાં અને 1070ના બીજા ટાર્ગેટને તમારે ધ્યાનમાં રાખવાના છે. તો આ ત્રણેય કંપનીઓ આજે આપણને બ્લોક ડીલને કારણે સમાચારને લીધે એક એક્શન બતાવી રહી છે.
આ સિવાય આજે એક વ્યૂ પેટીએમ માટે પણ લઈએ, કારણ કે ફંડ રેઝિંગ માટેનું એક બોર્ડ તરફથી અપ્રુવલ કુણાલ આ કંપનીને મળતું જોઈ રહ્યા છે. રાઇટ ઇશ્યુ દ્વારા તેઓ ફંડ રેઝ પણ કરશે, તો એને લીધે આજે પેટીએમ માટે તો એક ફોકસ છે, પરંતુ સેન્ટિમેન્ટલ અગર જોવા જઈએ તો એક અસર બતાવી શકે. ચાર્ટ સેટઅપ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, ચાર્ટ સેટઅપની વાત કરીએ, પેટીએમ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો ડેફિનેટલી અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. જે ટાર્ગેટ આપણે કીધા હતા, ટાર્ગેટ આવી ગયા છે. હવે કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી. વ્યૂ અત્યારે અવોઇડ કર્યો વધારે સારું રહેશે. મને એવું લાગે છે કે માઇનર કરેક્શન જોવા મળે. માઇનર કરેક્શનમાં 1200 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આ કાઉન્ટર બતાવી શકે. અવોઇડ કરી શકો છો, અને એક માઇનર કરેક્શન આવે છે તો 1200 સુધીના પણ લેવલ્સ પહોંચતા આપણને પેટીએમના કાઉન્ટર પર દેખાઈ શકે છે. ઓએનજીસી માટે આજે ગેસ સેલ્સ જે કંપનીએ રાજસ્થાનમાં શરૂ કર્યું છે એ સમાચાર ઓએનજીસી માટે છે, પરંતુ અગર સ્ટોક પ્રાઇસ પર અત્યારે નજર કરીએ, 0.5% ઘટાડો જોઈ રહ્યા છે અને ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ રહેશે કુણાલ? વેલ, ઓએનજીસી ની વાત કરીએ, ઓએનજીસી અત્યારે આ લેવલ પર જે પ્રમાણે મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે ઓએનજીસીમાં બની રહ્યો છે, ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે કાઉન્ટરમાં નીચેમાં 230 સુધી આ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે, તો અવોઇડ કરીએ વધારે સારું રહેશે. કરવા માટેનો એક વ્યૂ ઓએનજીસી પર બનતો જોઈ રહ્યા છે. હિન્ડાલ્કો ગઈકાલની ખરીદારી બાદ જે ઓવરઓલ એક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે કુણાલ, 1.5% નીચે આપણે અત્યારે 706ના ડેઝ લો પર હિન્ડાલ્કોમાં પણ કારોબાર થઈ રહ્યો છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો? વેલ, હિન્દાલ્કોની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વ્યૂ મળી રહ્યો છે, 706 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કર્યો 706 પાસે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો મારું માનવું છે કે જે પ્રમાણે અત્યારે કાઉન્ટરમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, થોડોક ડાઉનસાઇડની મોમેન્ટમ કરેક્શનમાં આપણને જોવા મળી શકે છે. 692 પાસે જો સ્ટોક આવે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીશું. 692 પાસે આવે છે તો ખરીદારી હિન્ડાલ્કોમાં કરી શકો છો. ઇટરનલમાં પણ એક 5% આસપાસનું એક દબાણ. આ સ્ટોક પણ ડેઝ લો પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે કુણાલ, કઈ રીતે વ્યૂ રહેશે ઇટરનલ? એક સારી એવી રેલી આપણને ઇટરનલમાં જોવા મળી, અને ઇટરનલ જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો અત્યારે ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. કાઉન્ટર અત્યારે 318 પાસે ટ્રેડ કરે છે, લો લેવલ પર 311 310 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. મારું માનવું છે કે અત્યારે અવોઇડ કરે વધારે સારું રહેશે. જો 311 310ના લેવલ આવે છે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલીશું. હાલ તો એક વ્યૂ અવોઇડ માટે આપણને ખાસ કરીને બનતું દેખાડી રહ્યું છે ઇટરનલના સ્ટોક પર. અન્ય કાઉન્ટર ફોકસમાં જે છે એક ઝાયડસ લાઈફ. ઝાયડસ લાઈફમાં ગઈકાલે ખાસી પોઝિટિવ એક્શન આપણને જોવા મળી હતી. એફએનઓમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી કુણાલ આ સ્ટોક જોઈ રહ્યા હતા, અને આજે બ્રોકરેજ નોટ જે છે સ્ટોક પર એક નેગેટિવ આવતી આપણને બતાવી રહી છે. ઝાયડસ લાઈફના કાઉન્ટર પર અત્યારે નજર કરીએ તો 3.5% દબાણ, અને અત્યારે આ સ્ટોક પણ ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ રહેશે? વેલ, કાલના દિવસમાં નો ડાઉટ સારું બ્રેકઆઉટ આપણે આવતું જોવા મળ્યું હતું. આજના દિવસમાં જોવા જઈએ તો 3.3% કાઉન્ટર અત્યારે લોઅર લેવલ પર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, અને જે વ્યૂ અત્યારે આપણને આવતો જોવા મળી રહ્યો છે આ કાઉન્ટરમાં, એ નેગેટિવ સાઇડનો છે. મને 974 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. 974 જો બ્રેક કરે તો પછી 937 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. અવોઇડ કરે વધારે સારું રહેશે. અવોઇડ માટેનો વ્યૂ ઝાયડસ લાઈફ પર. વધુ એક આ સ્પેસમાંથી સન ફાર્મા છે, જ્યાં બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ દ્વારા સ્ટોકને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે રેટિંગ. કઈ રીતે સન ફાર્મા માટે પણ વ્યૂ રહેશે? સન ફાર્મા અત્યારે 1614 પાસે ટ્રેડ કરે છે, અને વ્યૂ અત્યારે આ લેવલ પર મારો નેગેટિવ સાઇડનો છે. મને એવું લાગે છે કે કાઉન્ટર 1570 સુધીના ઘટાડા આપણને બતાવી શકે છે. 1570 જો બ્રેક કરે છે તો પછી આ કાઉન્ટરમાં 1500 સુધીના પણ લેવલ બતાવે એવા ઇન્ડિકેશન અત્યારે મળી રહ્યા છે, તો અવોઇડ કરે વધારે સારું રહેશે. નાવ શોર્ટ કરીને પણ ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક એટલું ફેવરેબલ નથી. સો અવોઇડ કરે વધારે સારું રહેશે. અવોઇડ માટેનો વ્યૂ હાલ બનતો જોઈ રહ્યા છે સન ફાર્મા પર. તો એ સાથે જ એક